પ્રતિકના મમ્મીને દવાખાને લઈ જવાના છે. પ્રતિકના મમ્મીને હલાતું નથી, આપણા ગભરાહટ થાય, કદી જોયું ન હોય ને. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશે ને? તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ફેમિલી. તો ટાણે જો હવારમાં મસ્તના તૈયાર થઈ ગયા છીએ ને અમારા પ્રતિકભાઈ હું કરતા હશે ભાઈ? તો હું કરે ના ધોરણ ફ્રેશ થઈ ગયો એકાક જાય છે, જો એકાક જાય છે. કોઈક ડેલે આવ્યું છે ને તો ના જાય છે. કોણ આવ્યું એવું છે? કોઈક આવ્યું છે એવું બધું છે. બા તમે શું કરો? જય માતાજી. કેમ છે? મજા. આજ ઘેર છે ખબર એવું છે. આજ છે ને મારા બા ઘરે રહેવાના છે, કેમ કે છે ને આજ અમારે દવાખાને જવાનું છે. સવારમાં છે ને અમારે બિલ આવી ગયું છે. બેન કેટલું બિલ આવ્યું? બિલ વાળા આવ્યા કાંટાણમાં ના. અમારે પતુભાઈ કેમ શાંતિથી બેસી જા શાંતિથી બેસી જા તૈયાર થઈને એવું બધું છે. અને ફેમિલી આજ છે ને એ અમારે પ્રતિકના મમ્મીને દવાખાને લઈ જવાના છે. તો છે ને અમે આગળ જાવું, કેમ કે 4 વ્હીલ બંધાવી લીધેલી છે. તો આગળ 4 વ્હીલ આવશે, આવે ને પછી મારે પ્રતિકના મમ્મીને બતાવવા જવાના છે. અને મારા બા નહીં આવે એનું કારણ એમ છે કે નનકો ભાઈ છે ને તો એ બા પાસે રહે એમ, તો મારી પાસે ન રહે. એટલે છે ને આજ મારા પ્રતિકના મમ્મીને મારે આજ લઈ જવાના થાય. કા બા તમે રહેવા ને નનકા બા વારે કેતાંશને રાખશે નહીં? ભૂમમાં લઈ જવાનું છે ને તો નનકા ભાઈને તો ન લઈ જવાય, કેમ કે પ્રતિકના મમ્મીને લઈ જવાના છે. તો પછી નનકા બાવને કે હારે ન લઈ જવાય, કેમ કે ઇન્ફેક્શન થાય ને એટલે પછી બીક લાગે. એટલે છે ને નનકા ભાઈને આમ નહીં લઈ જાય. બધા છે ને વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બસ ને માલ ને પાય છે ગંગલીને. તું શું કરે ભાઈ? શું કરે ના ભૂ એમાં ભૂ એ કે ભૂ એવું છે. બા હવે 4 વ્હીલ વાળા હટ આવે તો સારું. કેમ લાગે? હા એવું છે, કેમ કે છે ને નનકાને મૂકીને જવાનું છે ને એટલે પાછા વહેલા હારે આવવું પડે એમ છે. એટલે ફટાફટ હવે હટા આવે ને તો સારું, કેમ કે હવે છે ને મોડું થઈ જાય. તો હવે છે ને હેતાશભાઈ ને રેવા દેવું અને અમે છે ને વેટાને જાય છે દવાખાને. જો 4 વ્હીલ પણ આવી ગઈ ને આ પૂજાબેન ને પણ લઈ જવાના છે. આ જો ને આને કેટલી ઉતાવળ છે, જો એને અમારે દવાખાને પૂજાબેન ને બતાવવાના છે, કેમ કે એને પણ થોડીક મજા નથી ને એટલે. બા અમે જાય હો હવે. મારા બા જો વાવ લેશે બાજરો એવું બધું છે. પ્રતિકના મમ્મી આવે ને તો હવે હટે હવે જાય, કેમ કે છે ને પ્રતિકના મમ્મીને ટાંકા દુખે છે એવું કહે છે. એટલે બે હાથો નથી ને હા એવું છે ને એટલે બતાવવા જવું પડે એમ છે. તો અમે આગળ ફટાફટ હવે બતાવી આવીએ. 4 વ્હીલ પણ આવી ગઈ છે. પ્રતિકભાઈ 4 વ્હીલના બે હતા ને જાજો 4 વ્હીલ આવી ગઈ. 4 વ્હીલ તો આવી ગઈ છે. પ્રતિકના મમ્મી આવે ને એટલે જઈએ હવે કેમ છે, ટાંકા કાંઈ તૂટા નથી કે કાંઈ પાક થયો કે એવું કાંઈ થયું નથી ને એટલે તપાસ કરવા જઈએ છીએ પ્રતિકના મમ્મીને, કેમ કે ડિલિવરી ટાણે ટાંકા લીધા હોય ને તો એને દુખે છે એવું બધું છે. તો આ છે ને બતાવવા જઈએ છીએ. હવે જાવું ને હે નનકો રહે કે આજ છે ને અમે પહેલી વાર છે ને નનકાને મૂકીને જઈએ છીએ દવાખાને એવું બધું છે. નનકો હવે અહીં રહે ને અમે જઈએ હવે દવાખાને. પૂજાબેન તમારે ના બેહવાનું છે એવું છે? પૂજાબેન ના બેહી અમે છે ને 4 વ્હીલ બેસી જઈએ. આ પ્રતિકને દેખાડવાનો છે, પૂજાબેન દેખાડવાના છે એવું બધું છે. તો અમે બધા હવે જઈએ. ડોક્ટર પાસે જવાનું છે કે ડોક્ટર પાસે જવાનું છે નહીં? દવા નહીં લેવી? નહીં દવા લેવાની છે અને સર દેવરાઈ દેવું હો. ચાલો ફટાફટ હવે ફાઇનલી ફેમિલી જો મવા પહોંચી ગયા છે હોસ્પિટલે ને અમારા પ્રતુભાઈને જો બધાને દવાખાને લઈને જઈ છીએ બતાવવા એવું બધું છે. આજ પૂજાબેન નહીં 1-2 બાટલા તો ચડાવી જ દે. કેમ લાગે? બાટલા નથી ચડાવવા એને છે ને થોડી ખરખાઈ નથી, એને યાર બતાવી લઈએ ને પ્રતિકના મમ્મીને બતાવવાનું છે ને મેન તો બતાવી લઈએ. દવાખાનામાં પહોંચી ગયા છે ને હવે છે ને અમારે કેસ બારીએ વિભા છે. કેસ કઢાવવાનું છે આ બેનભાઈને અલગ અલગ કેસ કઢાવવાનું એવું બધું છે. તો કેસ કઢાવી લઈએ. પ્રતિકભાઈને લઈ જવાના છે દવાખાને બતાવવા. છે વાર આવી ગયો કે માથે ચડી છે ડોક્ટર કેમ બાંધી ગઈ દવાખાનાથી બહુ ભીડ પડવા છે ને શરદી ઉતરે છે ને જરાક તો બતાવી લઈએ. હારે સારું થઈ જાય રેડી લઈ જાવ પાછી પર. તો એટલો છે ને અમારા પ્રતિકભાઈનું વજન છે જો
વજન છે આ છે ને પૂજાબેનનો વજન છે જો એટલું 42. પૂજાબેનનો વારો છે. શું કીધું બબલા ખાવાનું ઓછું કીધું ને બબલા વધારે ખાય એટલે લઈ લો દવા. દવાખાને બતાવી લીધું છે ભાઈને દવા પણ આપી દીધી ભાઈ પૂજાબેનને પણ દવા આપી દીધી બેનભાઈને દવા આપી દીધી. હવે છે ને પ્રતિકના મમ્મીનો વારો છે તો છે ને પ્રતિકના મમ્મીને બતાવી આવીએ કા હવે તમારા ટાંકા બતાવી હું કે હું નહીં કા પ્રતિકના મમ્મીને હલાતું નથી કે બાથરૂમ કે કાંઈ જઈ નહીં કે ને એટલે છે ને હવે ટાંકા બહુ જ દુખે છે ને તો એને બતાવવાના છે તો ફટાફટ એને ટાંકા બતાવી લઈએ જો જાય. મમ્મી છે ને અહીંયા પ્રતિકના મમ્મીને દવાખાને બતાવી આવ્યા ને તો સંદીપ ફતન અહીંયા આવ્યા છે કા સંદીપ કેમ છે જય માતાજી. માતાજીને રામ રામ ફેમિલી ને તો આપણે દવા પ્રતિકને આવ્યા અહીંયા હોસ્પિટલ આવ્યા ચાટો મારવા. પ્રતિકના મમ્મીને છે જો અટાણે બતાવી પણ લીધા છે અને ડ્રેસિંગ રૂમમાં લીધા હા અહીંયા તો હું પણ આરે આવી ગઈ બોલો પહેલી વાર આપણા ગભરાહટ થાય કદી જોયું ન હોય ને એટલે. પ્રતિકના મમ્મીને જો બતાવી પણ લીધું છે અને દવા પણ આપી દીધી લખી દીધી કા દવા લખી દીધી ને શું કીધું ડૉક્ટર સાહેબે કાંઈ વાંધો નહીં દુખાવાની ગોળી આપી એવું છે પાક કાંઈ થયો ને એવું છે પાક થયો તો પછી હું વાંધા પડી જાય કા તો એટલે બતાવ્યા હવે કેમ કે એને છે ને થોડોક દુખાવો થતો હોય અંદરના ટાંકા હોય ને એમાં તો પછી કે પાક થયો હોય તો પછી બહુ અઘરું પડી જાય એટલે છે ને અટાણે એવું તો કાંઈ વાંધો નથી બહુ સારું છે એટલે હવે દવા આપીને તો દવા પીએ એટલે દુખાવો હા મટી જાય એમ કીધું છે ડૉક્ટર સાહેબ. એમ કે તમે દવાખાનું ભાળીને આમ ગભરાય કેમ જાવ પણ મને છે ને દવાખાનામાં બીક લાગે એમાં પ્રતિકના મમ્મીને છે ને પહેલી વાર લઈ ગયા ને ટાંકા તપાસ કરવાના ડ્રેસિંગ રૂમમાં તો મને તો બહુ જ ડર લાગ્યો. તમને ન ડર લાગે? મને છે ને બહુ ડર લાગ્યો તી મને કહે કે તમે એમાં ગભરાય શું જાવ પણ મને ગભરાહટ જ થઈ જાય એવું બધું છે તો હવે છે ને દવા લેવાની છે બાકી તો મેડિકલથી દવા લઈ લઈ તો છે ને પ્રતિકની દવા લઈ છે મેડિકલથી દવા લઈ લઈ પૂજાને અલગ આપે કે 3 જણાને અલગ અલગ દવા લઈ છે જો પ્રતિકના મમ્મી દવા લઈ લીધા અને છે ને પ્રતિકના મમ્મીને સારું છે એટલે કાંઈ વાંધો નહીં આવે ને છે ને પ્રતિકનો નાનો ભાઈ એટલે યતાશભાઈ ઘરે છે ને એકલા એટલે અમારે છે ને ફટાફટ વાંચી હવે જવું જ છે. દવા લઈ લીધી છે ને દવા લઈને હવે અમે જઈએ છીએ ઘરે જો પતુભાઈને બેસી ગયા હે પ્રતિકના પપ્પા પણ આવ્યા હતા પણ એ હતા પાછા કામ હતું ને તો ના વહી ગયા છે ને હવે અમે ડાયરેક્ટ અહીંથી જઈએ ઘરે નાસ્તો કરવા. લે આ તો સાલમાં નાસ્તો કરતા લાગે હે વેફર ને એવું લઈ આવ્યા છે મજા નથી ને તોય વેફર ને એવું જ ખાય બોલો છોકરા. ઉતરો હવે હેઠા બધા દર્દીને બતાવીને હવે અમે છે ને જઈએ છીએ ઘરે. આ કેટલા દર્દી હતા એકારે અમારે 3 દર્દી હતા બોલો બાવ એકલું છે ને બોલો બાવ ને એકલા ને મૂકીને અમે ગયા બોલો મોવા કા ભાઈ રડતું હે કે હવે જોઈએ રડતું નથી ને તો સાનું કોણ રાજ છે કા મમ્મી અહીંયા છે ને તો છે ને નનકો ભાઈ રડતું ન હોય તો સારું હોય. ડેલા પેક લાગે હું બહુ ડેલા પેક કરી દીધા હો પણ શું કરે બા ને અમે ઘેર આવ્યા ને તો હજી નનકા ભાઈ તો જો હુતા છે જાગ્યા નથી તે સારું છે કા આમ જો પૈસા કાઢવા માંડે જો પૈસા કાઢવા માંડે એવું છે ને જો બા નનકો રડતો હો બા તો વાંધો નહીં જો અમે રડતો નતો ને તો અમે ઘેર વહી આવ્યા છે અને પ્રતિકના મમ્મીને પણ બતાવી દીધા એટલે પ્રતિકના મમ્મીને પણ સારું છે અને પ્રતિકને પૂજાબેનને પણ દવા આપી દીધી એટલે હવે રેગ્યુલર પીએ એટલે સારું થઈ જાય. આમ થોડી થોડી અસર હતી ને તો બતાવી લીધું છે એવું બધું છે. પ્રતિકના મમ્મીને છે ને ટાંકા દુખતા હા તો ટાંકા પણ બતાવી લીધા કાંઈ વાંધો નહીં હવે પાક કંઈ પણ નથી થયો અને એમને દુખતા હતા જો ટ્યુબને દવા આપી એટલે લગાડશે એટલે પીએ દવા એટલે બધું સારું થઈ જાય. પૂજાબેનને છે ને બબલા ખાવાનું વધારે કીધું કે બબલા ઓછા પડે તે કે બબલા દેજો એમ કીધું. હવે બબલા ખાવાનું બેન હે હા હજી ખાવું આજે એકનું પાકેટ મેક્યું તો બીજાનું પાકેટ લઈ લીધું મારું એવું બધું છે. પૂજાબેનને છે ને બબલા ખાવાની ના પાડી છે બબલા છે ને એ ખાય ને એટલે કે શરદી ને એવું બધું થાય એમ કહે છે. ડૉક્ટર સાહેબે પેલા એવા પૂછ્યું કે કેટલા બબલા ખાવ કા પૂજી પૂજી કપૂજી હવે ખાવા બેન બબલા હજી ખાવા દવાને છે ને પાણી પધરાઈ આવી જો હો લે હજી ખાવા બોલો આ પૂજાબેન નો તો જો એવું છે ફેમિલી. હવે તો જો અંધારું પણ થઈ ગયું છે અને બસ હવે આપણે છે ને રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું તો ફટાફટ હવે છે ને રસોઈ બનાવી નાખીએ અને આજનો વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો અહીં સુધી અમારા વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય
અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા.